નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો જે અધૂરો લેક્ચર રહી ગયો છે બરાબર છે, કેટલાક કારણોસર એ હું કમ્પ્લીટ કરું છું. ચાલો જુઓ, ધ્યાન આપો. આપણે એક એમસીક્યુ કરતા હતા બરાબર છે. એમસીક્યુની અંદર એવું હતું કે નીચેના ચારમાંથી સૌથી વધારે મોલની સંખ્યા શામાં હશે. રેડી? મેં તમને ઓપ્શન આપેલા આ રીતે ચાર. રેડી? એમાંથી ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઓપ્શનમાં આપણને મોલની સંખ્યા અનુક્રમે પહેલા ઓપ્શનમાં હાફ મોલ મળ્યા હતા બરાબર. બી ઓપ્શનમાં આપણને કેટલા હજી તો મોલ ફાઇન્ડ કરવાના બાકી છે. આપણે ખાલી હાઇડ્રોજન છે એનો અણુભાર શોધ્યો છે બરાબર. તો 2/2 એટલે કેટલા મોલ આવશે? 1 મોલ બરાબર. ચાલો, તો 1 મોલ આપણને મળે છે. ત્રીજો ઓપ્શન છે એ આપણે કામે લગાડીએ. ત્રીજા ઓપ્શનમાં 40 ગ્રામ NaOH જેવું કીધેલું છે. રેડી? ચાલો, યુ કેન સી હિયર. ઓકે, 40 ગ્રામ NaOH છે, એના આપણે મોલ શોધવાના છે. તો મોલ બરાબર વજનના છેદમાં શું થશે? અણુભાર. ચાલો, મોલેક્યુલર માસ ઇઝ ઇક્વલ ટુ 1 Na પ્લસ 1 O પ્લસ 1 H. રેડી? ચાલો, તો સોડિયમનો 23 આવશે, ઓક્સિજનનો 16 આવશે, હાઇડ્રોજનનો 1. ટોટલ કેટલા થશે? 40 ગ્રામ પર મોલ બરાબર. ચાલો, તો અહીંયા વજન કેટલો છે? 40. અણુભાર કેટલો? 40 બરાબર. કેટલા મોલ આવશે? 1 મોલ આવશે. રેડી? તો આના સી ઓપ્શનના પણ મોલ આપણને મળી ગયા. હવે કયો ઓપ્શન લેવાનો છે? ડી ઓપ્શન, 12 ગ્રામ CO2. રેડી? ચાલો જુઓ, તો 12 ગ્રામ CO2 છે એના માટે ચાલો, ડી ઓપ્શન 12 ગ્રામ CO2 વાયુ. ઓકે, ચાલો, મોલ બરાબર શું થશે? વજનના છેદમાં અણુભાર. તો 12 ગ્રામ વજન આપેલું છે, અણુભાર આપણી પાસે નથી. આપણે અણુભાર શોધીએ. મોલેક્યુલર માસ બરાબર કાર્બન પ્લસ 2 ગુણ્યા શું આવશે? ઓક્સિજન. કાર્બન કેટલો હોય? 12. 2 ગુણ્યા એટલે 2 ગુણ્યા 16. 16 દુ 32 પ્લસ 12 કેટલા થશે? 44 થશે બરાબર છે. તો 44 ગ્રામ પર મોલ. આ જે છે એ CO2 નો શું થાય? અણુભાર, જેને આપણે અહીંયા નીચે મૂકવાનું. ચાલો, 12 ભાગ્યા આપણે કેટલા કરીએ? 44. રેડી? 12 દુ 24, 12 23 36, 12 ચોક 48, એટલે 3 પોઈન્ટ સમથિંગ આપણો આન્સર આવશે. 12 ભાગ્યા 9, 3 પોઈન્ટ સમથિંગ નહીં આવે, 1/3 સમથિંગ આવશે બરાબર, એટલે પોઈન્ટમાં આવશે. 12 ભાગ્યા 44 એટલે 0.2727. રેડી? કેટલા મોલ મળ્યા? 0.2727 મોલ બરાબર. તો એ આપણને કોના મોલ મળી ગયા? CO2 ના. ચાલો, હવે આપણે કમ્પેર કરીએ બરાબર. ફર્સ્ટના મોલ છે 0.5 મોલ છે પહેલા ઓપ્શનના બરાબર. ચાલો, બીજો ઓપ્શન છે એના 1 મોલ છે, ત્રીજો ઓપ્શન છે એના પણ 1 મોલ છે, અને જે ચોથો ઓપ્શન છે રેડી એના 0.2727 મોલ છે. તો આપણો સવાલ એવો હતો, સવાલ રિપીટ કરું છું, જો નીચેના ચારમાંથી સૌથી વધારે મોલની સંખ્યા શામાં હશે? તો આપણે પાસે આન્સર એક નહીં પણ કેટલા આવે છે? 2. મેં એટ અ ટાઈમ બનાવેલો છે બરાબર, એટલે 2 આન્સર આવે છે. પણ જ્યારે તમે MCQ સોલ્વ કરશો ત્યારે તમારે કેટલો આન્સર આવશે? 1. રેડી? તો કઈ રીતે સોલ્વ કરવાનું છે એ તમને ખબર પડી ગઈ હોવી જોઈએ. ઓકે, ચાલો, તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે મોલ કઈ રીતે ફાઇન્ડ કરાય. મોલ પરથી પરમાણુની સંખ્યા કઈ રીતે મળશે? અણુ પરથી પરમાણુની સંખ્યા કઈ રીતે મળશે? અને એ મળી જાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે તમે શોધી શકો. ઓકે, ચાલો, હવે બહુ જ અગત્યના કેટલાક પેરામીટર્સ છે, એ પેરામીટર્સ આપણે જોવાના છે, એટલે યુનિટો, એકમો બરાબર. કોના એકમ જોવાના છે એ કહી દો. તો મને પ્રોપર ખ્યાલ નથી કે તમારે કેમેસ્ટ્રીનું ફર્સ્ટ લેશન કમ્પ્લીટ થઈ ગયું કે નહીં બરાબર છે. પણ જો નથી થયું તો અહીંયા તમારે પ્રોપર ધ્યાન આપીને શીખવાનું છે, અને થઈ ગયું છે તો હું જે અત્યારે શીખવાડું છું એ તમારે આવી ગયું હશે. ઓકે, ચાલો, તો ફર્સ્ટ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈએ, અને એ છે સાંદ્રતાના જુદા જુદા એકમો. સાંદ્રતાના જુદા જુદા એકમો. હવે નોર્મલી કોન્સન્ટ્રેશન જે છે ને એના યુનિટ તમારે 10માં આવ્યા હતા, હું યાદ કરાવી દઉં. તમારે મોલારિટી ગણવાની આવતી બરાબર, નોર્માલિટી ગણવાની આવતી બરાબર. તો એવી જે વસ્તુ છે તમે 10માં જોઈ ગયા છો, અને એ કોના એકમ છે? સાંદ્રતાના. કઈ રીતે?
તો તમને મોલારિટીની ફોર્મ્યુલા 10થમાં શીખવાડી હશે, નોર્માલિટીની શીખવાડી હશે, પણ હવે તમે 11થમાં એન્ટર થઈ ગયા. રેડી? તો તમારે થોડું વધારે ડીપમાં આવશે. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ હેવ અ ક્વેશ્ચન ફોર ઓલ ઓફ યુ કે સાંદ્રતા એટલે શું? પહેલાં તો સાંદ્રતાની ડેફિનેશન આવડતી હોવી જોઈએ, પછી એકમ પર જઈએ તો એ પ્રોપર કહેવાય. બાકી તો તમે શું કર્યું કહેવાય, રટ્ટાફિકેશન. રેડી? તો આપણે પહેલાં સાંદ્રતા કોને કહેવાય ને એ જોઈએ. હવે સાંદ્રતા કોની હોય એ કહી દો. તો દ્રાવણ. બરાબર? દ્રાવણની. જ્યારે તમે 11થમાં લેબમાં જશો ત્યારે તમારે ટાઇટ્રેશન અનુમાપનના પ્રેક્ટિકલ આવશે. બરાબર? એ પ્રેક્ટિકલમાં તમને સોલ્યુશન બનાવીને આપશે. તો સોલ્યુશન બનાવવામાં ટીચર એવું ન કરે કે હાલો જેટલું જોઈએ એટલું પાણી લઈ લીધું, અંદર કોઈ કેમિકલ છે એ રેન્ડમલી એડ કરી દીધું અને સોલ્યુશન બનાવી દીધું. બરાબર? એવું ના હોય. સોલ્યુશન જ્યારે બનાવવામાં આવે, દ્રાવણને ઇંગ્લિશમાં સોલ્યુશન કહેવાય. તો સોલ્યુશન જ્યારે બનાવવામાં આવે ત્યારે એની સાંદ્રતા ફિક્સ હોય છે કે આટલી કોન્સન્ટ્રેશનવાળું સોલ્યુશન બનેલું છે. બરાબર છે? અને એને લઈને તમને MCQ પૂછાય છે. બરાબર? તો એમાં પ્રોપર ધ્યાન આપવું. હવે સાંદ્રતા એટલે શું? તો નોર્મલી કન્ડિશન શું થાય કે 1 લીટર, બરાબર છે, નોર્મલી ગણતરી જ્યારે પણ થશે ત્યારે 1 લીટરને ધ્યાનમાં લઈને થશે. રેડી? તો સાંદ્રતા એટલે શું? તો ચોક્કસ જથ્થાના દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થના જેટલા પણ જથ્થાને ઉમેરવામાં આવે, બરાબર છે, એને જે તે પદાર્થના દ્રાવણની શું કહી શકાય? સાંદ્રતા, કોન્સન્ટ્રેશન. બરાબર છે? તો ઇંગ્લિશમાં કોન્સન્ટ્રેશન, બરાબર, કોન્સન્ટ્રેશન કહેવાય અને એના માટે C સિમ્બોલ યુઝ થાય છે. ઓકે? દ્રાવણમાં બે વસ્તુ હોય, એક દ્રાવક હોય છે અને બીજું શું હોય છે? દ્રાવ્ય હોય છે. દ્રાવ્ય જે છે એનો જથ્થો ઓછો હોય છે અને દ્રાવક જે છે એની ક્વોન્ટિટી કેવી હોય છે? ઘણી વધારે. અત્યારે મેં તમને એક જ દ્રાવ્ય પદાર્થની વાત કરી, પણ ઘણીવાર દ્રાવણ જે છે એક કરતાં વધારે દ્રાવ્ય પદાર્થ ધરાવતું હોઈ શકે. એક્ઝામ્પલ લઈએ, આપણે જ્યારે શરબત બનાવીએ, બરાબર, ત્યારે આપણે ચોક્કસ જથ્થામાં પાણી લઈએ. પાણીની અંદર ચોક્કસ ક્વોન્ટિટીમાં આપણે શું નાખીએ? મીઠું. તો મીઠું એ દ્રાવ્ય છે, પાણી શું છે? દ્રાવક. પછી મીઠું ડિઝોલ્વ થઈ જાય, બરાબર, દ્રાવ્ય થઈ જાય એટલે આપણે અંદર ખાંડ નાખીએ. તો ખાંડને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. તો તમે જોઈ શકો જ્યારે આપણે શરબત બનાવીએ ને ત્યારે એક સોલ્યુશન બને છે. એ સોલ્યુશનમાં દ્રાવકનો જથ્થો વધારે, મતલબ વોટર વધારે, પછી બે દ્રાવ્ય પદાર્થ જે છે ને, બરાબર છે, એક મીઠું અને બીજું ખાંડ, એનો જથ્થો કેવો હોય છે? ઓછો. પણ એ સોલ્યુશનમાં આપણે દ્રાવ્ય કેટલા નાખ્યા? એક કરતાં વધારે. તો સોલ્યુશન છે એમાં જરૂરી નથી એક જ દ્રાવ્ય પદાર્થ હોય, એક કરતાં વધારે દ્રાવ્ય પદાર્થ હોઈ શકે. ઓકે? ચાલો આગળ વધીએ. હવે કહેવાનું એમ છે કે ડેફિનેશન આપીએ, બરાબર, કે સાંદ્રતા એટલે શું? એટલે કે તમે જે સોલ્યુશન બનાવો છો એમાં જે પણ દ્રાવ્ય પદાર્થ એડ કરેલો છે એની કોન્સન્ટ્રેશન, એની ક્વોન્ટિટી કેટલી છે પર લીટરે. રેડી? તો ડેફિનેશનમાં આવશે એકમ કદના અથવા ઘણીવાર વજન પણ આવશે, વજનના. બરાબર? એકમ કદના અથવા વજનના. હવે એકમ કદ જે છે ને, રેડી, એની જગ્યાએ આપણે બીજું પ્રિફર કરીએ જે તમને વધારે ઇઝી પડશે. 1000 ml, બરાબર છે, અથવા એને લીટર વાઇઝ લઈએ તો કેટલા લીટર આવશે? 1 લીટર. બરાબર? એટલે એકમ મેં ચેક્યું છે કારણ કે હું આંકડો આપું છું એટલે, બાકી એકમ એમ ખોટું નથી. રેડી? એકમ રેડી છે. એકમ કદના અથવા વજનના. તો 1000 ml અથવા 1 લીટર કે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ. બરાબર છે? ચાલો, તો 1000 ml દ્રાવક અથવા 1 કિલોગ્રામ દ્રાવક. બરાબર છે? બહુ પ્રોપર ડેફિનેશન આપું છું. ફરી પાછું કહી દઉં, એકમ કદના અથવા વજનના. બરાબર? ફરી પાછું, એકમ કદના અથવા વજનના. પછી બંનેના ઉદાહરણ આપ્યા કે એકમ કદના કે એટલે 1000 ml ગણતરી થાય અથવા 1 લીટર, બંને સેમ જ છે. બરાબર? અથવા એમ કે એકમ વજનના દ્રાવકમાં. તો એકમ વજનનું દ્રાવક એટલે 1000 ગ્રામ અથવા 1 કિલોગ્રામ દ્રાવક. નોર્મલી દ્રાવક તરીકે આપણે વોટર મેક્સિમમ યુઝ કરીએ છીએ. ઓકે? ચાલો
હવે વજનના દ્રાવકમાં બરાબર આગળ વધું છું અહીંયાથી બંનેમાં કોમન. હવે દ્રાવ્ય પદાર્થનો જે નિશ્ચિત જથ્થો ઓગાળવામાં આવે તેને જે તે દ્રાવણની સાંદ્રતા કહે છે. બરાબર. હવે એ જે નિશ્ચિત જથ્થો ડિઝોલ્વ કરવામાં આવે એ કયા યુનિટમાં હશે? મોસ્ટલી ગ્રામ. બરાબર છે. આ ડિપેન્ડ કરે છે યુનિટ ઉપર. ગ્રામમાં હોઈ શકે, મેજોરિટી હશે. ઘણીવાર ગ્રામ જે છે એના કરતાં નાનો યુનિટ પણ યુઝ કરી શકાય. બરાબર, મિલીગ્રામ એન્ડ ઓલ. ઓકે, ચાલો. તો કહેવાનું એમ છે કે આ જે છે ડેફિનેશન છે કોન્સન્ટ્રેશનની, સાંદ્રતાની. હવે એના આપણે યુનિટો જોવાના છે કે કયા અલગ અલગ યુનિટમાં આપણે કોન્સન્ટ્રેશન છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. રેડી? ચાલો. તો પહેલો યુનિટ આપણે જોશું અને એ છે મોલારિટી. બરાબર, આ તમે 10મામાં જોઈ ગયા છો, શબ્દ પણ સાંભળ્યો છે, મોલારિટી. ઓકે, ચાલો. હવે મોલારિટીની પહેલાં ડેફિનેશન આપીશ અને પછી આપણે એને સમજીએ. બરાબર, મોલારિટી એટલે શું? તો જ્યારે હું કોઈ સોલ્યુશન બનાવું છું, બરાબર છે, લેબમાં કોઈ કેમિકલનું સોલ્યુશન બનાવું છું, ત્યારે એ મોલર સોલ્યુશન બની શકે. લાઈક હું 1 મોલર બનાવી શકું, 0.5 મોલર બનાવી શકું, 0.005 મોલર બનાવી શકું. ડિપેન્ડ કરે કે મારે કેવું સોલ્યુશન બનાવવું છે. બરાબર, તો મોલારિટીની વ્યાખ્યા શું આપી શકાય કે 1000 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા બરાબર, 1000 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા એટલે શું થાય? મોલારિટી. રેડી? ચાલો. તો જરાક આપણે એની ફોર્મ્યુલા બનાવીએ. મોલારિટી બરાબર બધાની પહેલાં શું આવશે? 1000 એને ગુણ્યા ઉપર આવશે મોલ. આપણે એમ કીધું ને, મોલની સંખ્યા. બરાબર, છેદમાં શું આવશે? દ્રાવણનું કદ. કયા એકમમાં આવશે? ml. બરાબર, દ્રાવણનું કદ એમાં આવશે ml યુનિટમાં આવશે. રેડી? ફરી પાછું. ચાલો. 1000 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા. બરાબર છે, એટલે શું થાય? મોલારિટી. તો એની ફોર્મ્યુલા શું બનશે? મોલારિટી બરાબર 1000 ગુણ્યા મોલ છેદમાં દ્રાવણનું કદ mlમાં. આ કઈ રીતે આવ્યું હશે? બરાબર, આ કઈ રીતે આવ્યું હશે આપણે એ જોવાનું છે. તો અહીંયા તમને એ ત્રિરાશિ પણ બતાવી દઉં. બરાબર છે, ચાલો. ત્રિરાશિ આ રીતે મૂકી શકાય કે નિશ્ચિત કદના દ્રાવણમાં દ્રાવ્યના મોલ બરાબર કોઈ ચોક્કસ મોલ આપેલા હશે. બરાબર, XYZ જે પણ હોય એ X. તો તમે એમ કહેશો ને કે 1000 ml કદમાં, બરાબર, 1000 ml કદમાં અથવા 1000 ml કદના દ્રાવણમાં દ્રાવ્યના મોલ બરાબર ક્વેશ્ચન માર્ક મોલ. બરાબર, તો ફરી પાછું સમજજો. હમણાં એક્ઝામ્પલ આપીશ. પહેલાં અહીંયા જુઓ, મેં ડેફિનેશન એવી આપી મોલારિટીની કે 1000 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા. તમારે હંમેશા ગણતરી કેટલાય કરવાની? 1000. રેડી? 1000 ગણતરી કરવાની, એટલામાં જેટલો જવાબ આવે, બરાબર, એ શું આવશે? મોલારિટી. તો આપણે જોઈએ, નિશ્ચિત કદના દ્રાવણમાં દ્રાવ્યના મોલ બ્લેન્ક મોલ છે. બરાબર, ચોક્કસ જે પણ આપ્યા હશે. તો 1000 ml કદના દ્રાવણમાં દ્રાવ્યના મોલ કેટલા? તો શું થશે? 1000 ml છે
અહીંયા જે પણ મોલ આવ્યા હશે એની સાથે એમાં જશે ગુણાકારમાં. તો એ જ વસ્તુ અહીંયા મૂકી છે 1000 ગુણ્યા જે પણ મોલ આપ્યા હશે અને નિશ્ચિત કદના દ્રાવણ, નિશ્ચિત જે કદ છે દ્રાવણનું બરાબર એ ક્યાં જશે છેદમાં, એને શું કહેવાય મોલારિટી. તો આ જે વસ્તુ છે ને એને આ ઇક્વેશનનું ફોર્મ આપેલું છે. રેડી. ઇનકેસ ગુજરાત બોર્ડમાં પણ તમે સ્ટડી કરશો તો ડાયરેક્ટલી તમને ફોર્મ્યુલા મળી જશે બરાબર છે, પણ એ ફોર્મ્યુલા કઈ રીતે આવે છે એ ત્યાં ઇનકેસ જ તમને કહેવામાં આવે. રેડી. તો ફરી પાછું કહી દઉં, 1000 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા એટલે મોલારિટી. ઓકે, ચાલો. m ઇઝ ઇક્વલ ટુ 1000 મલ્ટીપ્લાય મોલ ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ. હવે એક એક્ઝામ્પલ આપો બરાબર, અને એના પહેલાં આ મોલ બરાબર તમે શું લખી શકો, મોલની જગ્યાએ શું લખાય, વજનના છેદમાં અણુભાર લખાય. ઓકે, એને હું અહીંયા એડ કરી દઉં તો શું થાય, મોલારિટી બરાબર 1000 ગુણ્યા આ વજન કોનું આવશે, દ્રાવ્યનું વજન ગ્રામમાં, છેદમાં આ અણુભાર નીચે આવશે ને બરાબર, એ કોનું આવશે, દ્રાવ્યનો અણુભાર. બધું દ્રાવ્યનું આવે કારણ કે આ કોના મોલ બરાબર છે, દ્રાવ્યના મોલ. તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. તો એક આનું આ સૂત્ર બીજી રીતે લખી શકાય. રેડી. તો એ આપણે જોઈએ. ચાલો, બીજી કઈ રીતે લખાશે, તો આપણે લખી શકીએ મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કયા યુનિટમાં, ગ્રામ, છેદમાં દ્રાવ્યનો અણુભાર ગ્રામ પર મોલમાં બરાબર, અણુભાર ગ્રામ પર મોલ. રેડી. એને ગુણ્યા દ્રાવણનું કદ mlમાં બરાબર. તો એનું એક સૂત્ર છે પણ ખાલી લખવાની રીત જુદી છે, નથિંગ એલ્સ. બીજી એક વાત તમને કહી દઉં કે જો તમારે અહીંયા 1000 નથી લખવા, પ્રોપર સાંભળવું, જો અહીંયા 1000 નથી લખવા તો અહીંયા કદ mlની જગ્યાએ એમાં આવશે લીટરમાં બરાબર. તો આવું સૂત્ર બનશે, મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું વજન કયા યુનિટમાં, ગ્રામમાં, છેદમાં દ્રાવ્યનો અણુભાર કયા યુનિટમાં, ગ્રામ પર મોલ. રેડી. એને મલ્ટીપ્લાય શું આવશે, દ્રાવણનું કદ એમાં લેવાનું લીટરમાં. જો ઉપર 1000 નથી મૂકતા તો નીચે તમારે લીટરમાં લેવું પડશે. ઓકે, એક એક્ઝામ્પલ કહું એટલે તમને આઈ થિંક ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો. એક્ઝામ્પલ બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે જેથી તમને સમજવામાં ઇઝી પડે. રેડી. ચાલો. એક્ઝામ્પલમાં આપણે H2SO4 લઈએ કારણ કે એનો અણુભાર તમને હજી યાદ હશે બરાબર. H2SO4ના પ્રોપર સમજો, H2SO4ના 250 ml દ્રાવણમાં કેટલું કદ લીધેલું છે, 250 ml. રેડી. તો H2SO4ના 250 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલ H2SO4નું વજન અથવા જથ્થો માનો કે 14 ગ્રામ છે. તો આ દ્રાવણની મોલારિટી શોધો બરાબર. આવો ક્વેશ્ચન છે આપણી સામે. આપણે ફોર્મ્યુલા મૂકી, ફોર્મ્યુલામાં મોલારિટી બરાબર કેટલા, 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કયા યુનિટમાં, ગ્રામ, ડિવાઇડેડ બાય દ્રાવ્યનો અણુભાર બરાબર છે, અને મલ્ટીપ્લાય દ્રાવણનું કદ mlમાં લેવું પડશે ને, 1000 મૂક્યા છે, દ્રાવણનું કદ કયા એકમમાં આવશે, mlમાં બરાબર. ચાલો, હવે આ જે સોલ્યુશન છે ને H2SO4નું 250 ml દ્રાવણ જે એમાં બનાવેલું છે, પાણીમાં દ્રાવણ બરાબર. નહીં તો ઘણા કહેશે કે આમાં દ્રાવક કયું છે બરાબર. ચાલો, હવે સમજો કે ઇક્વેશન તમારા સામે છે, તમારે એમાં ખાલી બધી પ્રાઇઝીસ મૂકવાની છે. ચાલો આપણે પ્રાઇઝ મૂકીએ, 1000 ગુણ્યા દ્રાવ્ય કોણ છે, પાણી દ્રાવ્ય છે કે H2SO4, બોલો, પાણી આવશે ને બરાબર. તો પાણી દ્રાવક આવે અને H2SO4 દ્રાવ્ય આવે. રેડી. જેનો જથ્થો ઓછો હોય અને જેની મોલારિટી શોધવાની કીધી હોય ને, જેનું વજન આપ્યું હોય ને એ દ્રાવ્ય હોય. રેડી. તો 1000 ગુણ્યા દ્રાવ્ય એટલે H2SO4ના કેટલા ગ્રામ આપેલા છે, 14, જે આપણે અહીંયા મૂકવાના, છેદમાં H2SO4 છે એનો અણુભાર કેટલો આપેલો છે, 98. નહીં આપ્યો હોય તો હમણાં શોધ્યો હતો એટલે યાદ છે તમને,
કે H2SO4નો અણુભાર 98 છે. રેડી? ઇનકેસ તમને નો આપે તો ફાઇન કરી લેવાનો, અને આપ્યો હોય તો ડાયરેક્ટ એડ કરવાનું. એને ગુણ્યા દ્રાવણનું કદ કેટલા ml છે? 250. તો અહીંયા મૂકવાનું કે ભાઈ 250. રેડી? ચાલો હવે શું કરશું? 250 એટલે અહીંયા 4 આવશે, 2 ગુણ્યા 2 બરાબર, તો 49. કેટલા? 7 દુ 14, 7 7 49. રેડી? અને કેટલા? 2 દુ 4, 4 ભાગ્યા 7 કરવાના છે આપણે. 4 ભાગ્યા 7 કરીએ જે આન્સર આવશે એ આપણી શું આવશે? મોલારિટી. 4 ભાગ્યા 7 ઇઝ ઇક્વલ ટુ 0.571. મોલારિટી આવે છે 0.571 મોલ. ઓકે, ચાલો તો આ આપણું એક્ઝામ્પલ હતું. ફરી પાછું એક્સપ્લેન કરી દઉં કે H2SO4ના 250 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલ H2SO4નું વજન 14 ગ્રામ છે. તો આ દ્રાવણની મોલારિટી શોધો. પાણીમાં દ્રાવણ બનાવ્યું છે તો આમાં દ્રાવક કોણ છે? પાણી. અને દ્રાવ્ય કોણ છે? H2SO4. જે વસ્તુ જેની આપેલી હોય ને એ દ્રાવ્ય હોય. રેડી? મોલારિટીની ફોર્મ્યુલા મૂકો. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવણનું કદ. બધી વસ્તુ તમને આપેલી છે. રેડી? એ મેં અહીંયા એડ કરેલી છે, જોઈ લો. 1000 એને ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ આપ્યું છે? 14. છેદમાં દ્રાવ્યનો અણુભાર કેટલો? 98. એને ગુણ્યા દ્રાવણનું કદ કેટલું આપ્યું છે? 250. ગણતરી કરતાં આન્સર કેટલો આવ્યો? 0.571 મોલર. રેડી? તો H2SO4ના દ્રાવણની મોલારિટી, સમજાઈ ગયું? બરાબર. ચાલો તો અહીંયા આપણે રાખીએ છીએ. તો તમારે આજે મતલબમાં 2 વિડીયો લેક્ચર જોવા પડશે. એક ફર્સ્ટ વન મૂકેલો છે બહુ શોર્ટ ટાઈમ માટે એ, અને એક આ વિડીયો લેક્ચર. ઓકે, ચાલો તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના બીજા એક્ઝામ્પલ જોઈશું પ્લસ બીજા યુનિટ. બરાબર? 10thનું થોડું જોવું હોય તો તમે રિપીટ કરી શકો, કારણ કે એમાં આવું બધું આવતું હતું. ઓકે.